નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના પેપરમાં કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે આપણે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, સૌપ્રથમ તો ગુજરાતી સબ્જેક્ટની વાત કરી લઈએ. ગુજરાતી સબ્જેક્ટમાં કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે? તો પાંખડનું સમાનાર્થી પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ અહંકારનું વિરુદ્ધાર્થી પૂછવામાં આવ્યું છે. વાસણનું સમાનાર્થી પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ અલ્પનું વિરુદ્ધાર્થી પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ શબ્દ સમૂહમાંથી એક પ્રશ્ન છે, કલ્પી શકાય ને તેવું એટલે કે અકલ્પીય. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ છે. ત્યારબાદ રોતા કર્ણાની આંખ લોહવી અલંકારનો પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ દેવનું વિરુદ્ધાર્થી પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ જોડણીના બે પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારબાદ પૃથ્વી પર ફરનાર શબ્દ સમૂહ પૂછવામાં આવ્યો છે. તો મિત્રો, જોઈએ તો ગુજરાતી સબ્જેક્ટમાં સમાનાર્થીના બે ત્રણ પ્રશ્ન આવી રહ્યા છે. ત્યારબાદ વિરુદ્ધાર્થીના પ્રશ્ન આવી રહ્યા છે. ત્યારબાદ શબ્દ સમૂહમાંથી પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે અને અલંકારના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે અને વિરુદ્ધાર્થીના પણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે અને જોડણી જોઈએ તો જોડણીમાંથી પણ પ્રશ્નો આવી રહ્યા છે. તો મિત્રો, આ બધા ટોપિક તમારે જોઈ લેવાના છે અને એનાલિસિસ કરી લેવાનું છે. એટલે કે સમાનાર્થી જોઈ લેવાના છે, વિરુદ્ધાર્થી જોઈ લેવાના છે. શબ્દ સમૂહમાંથી તમારે જે તમારું મટીરિયલ હોય તેમાંથી એકવાર તમે રિપીટ કરી લેવાના છે પ્રશ્નો. ત્યારબાદ અલંકારના પ્રશ્નો તમારે રિપીટ કરી લેવાના છે. જોડણી જોઈ લેવાની છે. તો મિત્રો, આ જે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી પૂછવામાં આવે છે તે ફરીથી નહીં પૂછાય એટલે આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ જે ટોપિક પૂછાવાના છે તે જોઈ લેવાનું એ આપણો આગ્રહ છે. સમાનાર્થી જોઈ લેવાનું, વિરુદ્ધાર્થી જોઈ લેવાનું, શબ્દ સમૂહમાંથી એક શબ્દ જોઈ લેવાના, અલંકાર જોઈ લેવાનું, જોડણી જોઈ લેવાની. આ બધા પ્રશ્નો તમારે જોઈ લેવાના જેથી તમને પરીક્ષામાં આવે તો તમે શાંતિથી ટીક કરી શકો. ત્યારબાદ જીઆઈ ટેગ પૂછવામાં આવે છે. ત્યારબાદ ફળ પકાવવા કયો અંતઃસ્રાવ જરૂરી છે એટલે કે જૈવિક ક્રિયાઓના પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે કે તમારે જૈવિક ક્રિયાઓના શ્વસન, પોષણ, અંતઃસ્રાવ, પ્રજનન, ઉત્સર્જન આ બધી વસ્તુ તમારે જોઈ લેવાની છે. ત્યારબાદ રાજ્ય નાણાં આયોગની રચના વર્ષ પૂછવામાં આવે છે. ત્યારબાદ મહાગુજરાત આંદોલન વિશે પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ મૂળભૂત અધિકારનું પૂછવામાં આવ્યું છે. મૂળભૂત અધિકારની વાત કરીએ તો અનુચ્છેદ 17 થી 33 સુધી મૂળભૂત અધિકારો આવે છે તેની વિશે વાત કરવામાં આવી છે. એટર્ની જનરલનું પૂછવામાં આવ્યું છે સવાલ. ત્યારબાદ વાતાવરણના સ્તરની વાત કરવામાં આવી છે. આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ બધા ટોપિક તમારે ફરીથી રિવિઝન કરવાના રહેશે જેથી તમને પ્રશ્ન પૂછવામાં આવે પરીક્ષામાં તો તમે જવાબ શાંતિથી અને આસાનીથી આપી શકો છો. ત્યારબાદ દિલ્હી મુંબઈ જોડતો કોરિડોર એક્સપ્રેસ વેની એટલે કે ચતુર્ભુજની વાત કરવામાં આવી છે. ત્યારબાદ કેગનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યારબાદ રંગસૂત્ર પૂછવામાં આવ્યું છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર પૂછવામાં આવ્યું છે તો આપણે ગિરનાર ગોરખનાથ કહી શકાય એટલે કે ગુજરાતનું સૌથી ઊંચું શિખર પૂછવામાં આવ્યું છે. ચિત્રકલાના પ્રશ્નો પૂછવામાં આવે છે. દાંડીકૂચનો પ્રશ્ન છે. તો મિત્રો, આ બધા ટોપિક તમારે કરીને જવાના છે. ત્યારબાદ આપણે જાણીએ તો ઓક્ટોબરમાં કયા ગેમિંગ બેટિંગ એપ પર જોડાયેલ છે એવો કંઈ પ્રશ્ન એટલે કે કરંટ અફેર્સનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કચ્છમાં કઈ જમીન છે તે પૂછવામાં આવ્યું છે. 1540 થી 1948 કચ્છમાં કયા રાજવંશનું શાસન હતું? કચ્છના પ્રશ્નો પણ આજે પૂછવામાં આવે છે. મૂળભૂત ફરજોની વાત કરવામાં આવી છે. સોમનાથ મંદિર કયા ભગવાનને સમર્પિત છે તે પણ પૂછવામાં આવ્યું છે. તો વિષ્ણુ ભગવાનને સમર્પિત છે તે પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ મરાઠા સામ્રાજ્યની વાત કરવામાં આવી છે એટલે કે મરાઠા સામ્રાજ્યના પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારબાદ આદિવાસી સમુદાયની વાત કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલા ટકા આદિવાસી વસ્તી છે તેની વાત કરવામાં આવી છે. ત્યાં આ બધા પ્રશ્નો તમને પૂછવામાં આવે છે તો તમારે આ ટોપિક કરીને જવાના રહેશે. ત્યારબાદ ગણિતની વાત કરીએ તો ગણિતમાં તમને ચાર્ટ પૂછવામાં આવે છે. ત્યારબાદ ઘડિયાળના પ્રશ્નો છે. ઊંચાઈ અને પ્રમાણના પ્રશ્નો છે. ત્યારબાદ ટકાવારીના પ્રશ્નો છે.
ઉંમરના પ્રશ્નો છે, શ્રેણીના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, સામાન્ય લોજિક પૂછવામાં આવ્યું છે, પાકિસ્તાન તો ઇસ્લામાબાદ તો ઓસ્ટ્રેલિયા તો શું થાય એ પૂછવામાં આવ્યું છે. ત્યારબાદ વ્યાજમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજ સાદું વ્યાજમાંથી પ્રશ્નો છે. ત્યારબાદ 22,500નો કઈ સંખ્યા વડે નાનામાં નાની ભાગના પૂર્ણ વર્ગ બને તે પૂછવામાં આવે છે. તો આ બધા ટોપિકમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, તો તમારે આ બધા ટોપિક કરીને જવા જોઈએ. મિત્રો, આ બધા ટોપિક એકવાર ફરીથી રિવિઝન કરી લેજો તો તમને હેલ્પ થઈ જશે. ત્યારબાદ એન્વાયરમેન્ટમાંથી શું પૂછવામાં આવ્યું છે, તો તબીબી કચરાની વાત કરવામાં આવી છે, એસિડ રેનનું પૂછવામાં આવ્યું છે. પહેલાં ગ્રીન હાઉસનું પૂછવામાં આવતું હતું, હવે એસિડ રેનનું પૂછવામાં આવી રહ્યું છે. ત્યારબાદ કયા જંગલમાં વાઘ જોવા મળે છે તે પૂછવામાં આવ્યું છે. જમીન સંરક્ષણ પૂછવામાં આવ્યું છે. ગીરમાં પ્રખ્યાત વન્યજીવ સિંહ પૂછવામાં આવે છે. ગુજરાત વન્યજીવ બોર્ડના 2 ક્વેશ્ચન આવ્યા છે. ત્યારબાદ ઔષધિ ત્રિફળા માટે ઉપયોગી વૈજ્ઞાનિક નામ પૂછવામાં આવે છે. ગ્રીન હાઉસનું પૂછવામાં આવ્યું છે. ગ્રીન હાઉસ વાયુના 2 ક્વેશ્ચન છે. ગુજરાતમાં ચિત્તા માટે જાણીતું સ્થળ પૂછવામાં આવ્યું છે. ગુજરાતના જંગલો પૂછવામાં આવે છે. તો મિત્રો, આ બધા ટોપિક તમે રિવિઝન કરીને જોજો. જો આ પૂછાય છે એવું નહીં કહેવાતું, પણ આ બધા ટોપિક તમારે રિવિઝન કરીને જવાનું છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમારે રિવિઝન કરી જ લેવું જોઈએ. આ બધા ટોપિકમાંથી તો તમારે કરી જ લેવું જોઈએ. ત્યારબાદ જંગલના પ્રશ્નો છે, ધ્વનિ પ્રદૂષણના પ્રશ્નો છે. ત્યારબાદ એનજીટી અધ્યક્ષની મુદત પૂછી છે. ગેંડા પરિયોજનાની વાત કરી છે. વાયુ પ્રદૂષણની વાત કરી છે. રાષ્ટ્રીય કૃષિ આયોગ 1976નો ઉલ્લેખ પૂછ્યો છે. ની સ્થાપના પૂછી છે. વાઘની સૌથી વધુ વસ્તી પૂછી છે. કચ્છના રણનું તાપમાન પૂછવામાં આવ્યું છે. કયા જંગલના વૃક્ષો પાંદડા ફેરવે છે તે પૂછવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગમાંથી પૂછ્યો છે પ્રશ્ન. હોસ્પિટલના કચરાના પ્રશ્નો તમારે જોઈ લેવાના છે. પર્યાવરણ એટલે કે હોસ્પિટલના કચરાના એટલે કે કચરાના પ્રકારના પ્રશ્નો પણ તમારે જોઈ લેવાના છે. એટલે તમારે એ બધા ટોપિક રિવિઝન કરી લેવા જોઈએ. પર્યાવરણ સંસ્થાની વાત કરવામાં આવી છે, એટલે કે કઈ સંસ્થાનું હેડક્વાર્ટર કયા છે તે પૂછવામાં આવ્યું છે, જેમ કે WHO, UNEP, FAO. ત્યારબાદ ચિપકો આંદોલનમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો મિત્રો, આ પ્રકારના પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે. તો મિત્રો, તમે આ બધા ટોપિક એકવાર રિવિઝન કરીને જજો તો તમને જરૂરથી હેલ્પ થશે. અને જો આજે ટાઈમ ઓછો હોવાથી તમને આ પ્રમાણે કન્ટેન્ટ આપ્યું છે, આગળ આપણે સારી રીતે કન્ટેન્ટ આપીશું. તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કેવી આપણી આ માહિતી તમને કેવી લાગી. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.